હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સેલેરી ઇન્કમમાં 2017નો સમ સોલ્વ કરીશું। શ્રી જે વિશિષ્ટ કર્મચારી છે, નીચે આપેલી વિગતો પરથી પાછલા વર્ષ 2016-17 માટે તેમની કરપાત્ર પગાર નક્કી કરો। જેમાં આપણને આપેલું છે મોંઘવારી ભથ્થું, મેડિકલ ભથ્થું, શિક્ષણ ભથ્થું, હોસ્ટેલ ભથ્થું, વાર્ષિક 12% દરે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલ વ્યાજ, ગેસ, વીજળી અને પાણીની સગવડ, ઓફિસ ફરજ દરમિયાન થયેલ ઈજા અંગે મળેલ વળતર, માલિક દ્વારા ડ્રાઈવરની સગવડ, માલિક દ્વારા અમદાવાદમાં રહેઠાણની સગવડ અને માન્ય પીએફમાં કંપનીનો ફાળો ને કર્મચારી વતી માલિકે ચૂકવેલ અન્ય રકમો। એમાં બે આપેલી છે, ક્લબ ફી અને જીવન વીમા પ્રીમિયમ। ત્યારબાદ આપેલું છે 30મી નવેમ્બર 2016 સુધી તેમનો માસિક મૂળ પગાર હતો 22,500 અને જે તારીખ 1 ડિસેમ્બર 2016થી વધારીને કેટલો કરવામાં આવ્યો છે 30,000। ચલો તો દાખલાની શરૂઆત કરીએ। સૌ પ્રથમ કોણ આવશે તો કે મૂળ પગાર। મૂળ પગારમાં એણે કહેલું છે આપણને કે 30મી નવેમ્બર સુધી એમનો મૂળ પગાર હતો 22,500। આપણા કયા તારીખનું થશે તો કે 1/4/16 થી 31/3/17 સુધી। આપણે આટલાનું કરવાનું છે તો 1/4/16 થી 30/11/16 સુધી કેટલો થશે એનો પગાર 22,500 અને ત્યારબાદ એટલે કે 1/12/16 થી 31/3/17 સુધી ત્યારે એનો પગાર કેટલો કીધો એણે 30,000। હવે 1/4/16 થી 30/11 સુધી એટલે કેટલા મહિના થશે 8 મહિના અને 1/12/16 થી 31/3/17 સુધી એટલે કેટલા મહિના થશે 4 મહિના। તો 22,500 ગુણ્યા 8 એટલે 1,80,000 અને 30,000 ગુણ્યા 4 એટલે થશે 1,20,000। બંનેનો સરવાળો કરી દઈએ 1,80,000 પ્લસ 1,20,000 એટલે થશે 3 લાખ। એટલે મૂળ પગાર કેટલાનો આવે છે 3 લાખ। ત્યારબાદ આપણને આપેલું છે મોંઘવારી ભથ્થું। મોંઘવારી ભથ્થા માટે શું કીધું છે કે મૂળ પગારના 50% છે। તો મૂળ પગાર કેટલો આવ્યો 3 લાખ, 3 લાખના 50% એટલે કેટલા થશે 1,50,000। ત્યારબાદ આપેલું છે આપણને મેડિકલ ભથ્થું, ડાયરેક્ટ જ આપી દીધું છે મેડિકલ ભથ્થું કેટલું આપેલું છે આપણને 20,000। ત્યારબાદ આપણને આપેલું છે શિક્ષણ ભથ્થું। શિક્ષણ ભથ્થું એ 3 બાળકો માટે આપેલું છે 8,000। હવે આપણને એમાં કર મુક્તિ મળશે, કર મુક્ત કેટલાનું મળે તો કે આપણને 3 બાળક માટે આપેલું છે પણ આપણને કર મુક્તિ કેટલાની મળે છે 2 બાળક માટે 100 રૂપિયા મળે છે અને 12 મહિના માટે એટલે કેટલા થશે 2400। 8,000 માંથી 2400 માઇનસ કરીએ એટલે કેટલા થશે 5600। ત્યારબાદ આપેલું છે આપણને હોસ્ટેલ ભથ્થું। હોસ્ટેલ ભથ્થું કેટલું આપેલું છે આપણને 5,000 આપેલું છે અને એક જ બાળક માટે છે એટલે એની માઇનસ કર મુક્ત કરીએ તો હોસ્ટેલ માટે કેટલાની કર મુક્તિ, એક બાળક છે અને હોસ્ટેલ માટે કેટલાની કર મુક્તિ હોય છે 300ની અને 12 મહિના માટે એટલે 3600। 5,000 માંથી 3600 માઇનસ કરીએ એટલે કેટલા મળશે આપણને 1400। ત્યારબાદ આપણને આપેલું છે કે વાર્ષિક 12%ના દરે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલ વ્યાજ, માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલ વ્યાજ હવે કેટલા ટકાના દરે આપેલું છે 12%ના દરે આપેલું છે। તો આપણે કેટલા સુધીનું હોય છે જમા થયેલ વ્યાજ કેટલા સુધીની કર મુક્તિ હોય છે તો કે 9.5%। તો કે 12% એ છે તમને આપેલું 36,000 તો 2.5% એ કેટલા 12% જો 36,000 હોય તો 2.5% એ કેટલું થશે તો કે 7500। ત્યારબાદ આપણને આપેલું છે ગેસ, વીજળી અને પાણીની સગવડ અંગે માલિકે ચૂકવેલ 2/3 ભાગ છે જે અંગત હેતુ માટે ઉપયોગ થાય છે અને ટોટલ આપેલું છે આપણને 18,000। હવે આપણે કયો લેવાનો છે અંગત ઉપયોગ હશે તે આવશે એટલે કે ગેસ, વીજળીની સગવડ કેટલી આપેલી છે આપણને 18,000 આપેલી છે। એમાંથી આપણે કેટલાનો ઉપયોગ કરીએ છીએ 2/3નો ઉપયોગ કરીએ છીએ તો કે 18,000 ગુણ્યા 2/3 એટલે કેટલા થશે 12,000। ત્યારબાદ આપણને આપેલું છે ઓફિસ ફરજ દરમિયાન થયેલ ઈજા અંગે મળેલ વળતર।
હવે જ્યારે વળતર મળતું હોય તો એની એન્ટ્રી થતી નથી. મળેલ વળતર એની નોંધ થતી નથી. ત્યારબાદ આપણે જોઈએ તો કે માલિક દ્વારા ડ્રાઈવરની સગવડ આપેલી છે અને 1.8 લીટરવાળી છે. હવે 1.8 લીટરવાળી હોય એટલે કેટલી થશે? તો કે મોટરની સવલત પહેલાં તો કરી નાખીએ. મોટરની સવલત 1.8 લીટર છે એટલે કેટલા થશે? એના 2400 થાય. અને ડ્રાઈવર સહિત કીધું છે એટલે ડ્રાઈવરના કેટલા થશે? 900 થાય. અને કેટલા મહિના માટે હોય? તો કે 12 મહિના માટે એટલે કેટલા થશે? 39600. ક્લિયર? ત્યારબાદ આપણે જોઈએ માલિક દ્વારા અમદાવાદમાં રહેઠાણની સગવડ આપેલી છે. શેની સગવડ છે? તો કે મકાનની સવલત. મકાનની સવલત. મકાનની સવલત આપણે અલગ એની એન્ટ્રી કરીએ. મકાનની સવલત. મકાનની સવલતમાં આપણને શું કીધું છે? કેટલું માસિક ભાડું છે એનું? 5000. એટલે કે માસિક ભાડું આપેલું છે આપણને 5000. હવે આપણે એને શું કરવું પડે? વાર્ષિક કરવું પડે. તો વાર્ષિક ભાડું કેટલું થશે? તો કે 5000 ગુણ્યા 12 એટલે કેટલા થાય? 60000 થાય. અને ત્યારબાદ કોણ આવે? તો કે પગારના 15%. હવે પગાર એટલે કયો પગાર આવે? તો કે BABCનો પગાર. BABCનો પગાર. હવે એની અંદર કોણ કોણ આવશે? તો જોઈએ આપણે. પહેલાં આવે મૂળ પગાર. મૂળ પગાર કેટલો આપેલો છે આપણને? 3 લાખ. ત્યારબાદ આપેલું છે આપણને મેડિકલ ભથ્થું. કેટલું આપેલું છે આપણને? 20000. ત્યારબાદ આવશે શિક્ષણ. શિક્ષણ કેટલું આપેલું છે આપણને? 5600. ત્યારબાદ આવશે હોસ્ટેલ. હોસ્ટેલ કેટલું આપેલું છે આપણને? 1400. ત્યારબાદ આવશે મોંઘવારી ભથ્થું. હવે મોંઘવારી ભથ્થામાં એક નિયમ છે. અહીંયા આપણે જોયું હતું, આપણને શું કીધું છે? અહીંયા મોંઘવારી ભથ્થું એ નિવૃત્તિના લાભ માટે કેટલું વપરાય છે? 1/3. ઓમ મૂળ પગારના 50%. એટલે મૂળ પગારના 50% એટલે કેટલા થાય? 1,50,000 થાય. પણ અહીંયા આપણે ત્રીજો ભાગ એનો નિવૃત્તિમાં લખાય છે એટલે 1,50,000 ભાગ્યા 3 એટલે કેટલા થશે? 50,000. એટલે કે મોંઘવારી ભથ્થું કેટલું આવશે? 50,000 આવશે. આ બધાનો સરવાળો કરીએ એટલે કેટલા મળશે? 3,77,000. શું થાય છે? ફરી એકવાર જોઈએ. મૂળ પગાર 3 લાખ, મેડિકલ 20,000, શિક્ષણ 5600, હોસ્ટેલ 1400 અને મોંઘવારી 50,000. આ બધાના કેટલા કરશું આપણે? સરવાળો કરીએ તો 3,77,000. હવે એના ટકા કાઢીએ. 3,77,000 એના કેટલા ટકા કાઢવાના? 15%. એટલે મળશે 56,550. હવે શું હોય રૂલ આપણો? તો કે આ બંનેમાંથી જે ઓછી રકમ હશે આવશે. તો ઓછી રકમ કઈ છે? 56,550 છે. તો લખીએ આપણે ઓછી રકમ કેટલી આવી? તો કે 56,550. હવે આપણને એમાં ફર્નિચરની સગવડ મળે છે. કેટલી મળે છે? 4 લાખ છે એની મૂળ કિંમત. પ્લસ કરીએ એની ફર્નિચર 4 લાખ છે પણ કેટલા ટકા આવશે એના? 10% આવશે. 4 લાખના કેટલા ટકા આવશે? 10%. એટલે કેટલા થાય? 40,000 થાય. 4 લાખના 10% એટલે સરવાળો કરી દઈએ એટલે કેટલા આવશે? 56,550. ત્યારબાદ કર્મચારી આપે છે એટલે કર્મચારીમાંથી માઇનસ કરીએ. કર્મચારીની કપાત કેટલી આપે છે? કર્મચારી આપણને 16,550 આપે છે. 16,550. તો 96,550 માંથી 16,550 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 80,000. આ શું મળશે આપણને? મકાનની સવલત. આપણે અહીંયા લખી નાખીએ. મકાનની સવલતમાં કેટલા આવશે? 80,000. ત્યારબાદ જોઈએ 11માં કોણ આપેલું છે? માન્ય પીએફમાં કંપનીનો ફાળો આપેલો છે 45,200, જ્યારે કર્મચારીનો આપેલો છે 38,000. કર્મચારીનો આપણે ગણતા નથી. આપણે કોનો ગણવાનો હોય છે? માત્ર ને માત્ર માલિકનો. ચલો તો કરીએ. માન્ય પીએફમાં માલિકનો ફાળો કેટલો આપેલો છે? માલિકનો ફાળો આપણને 45,200 આપેલો છે. ત્યારબાદ આપણને કર મુક્તિ કેટલાની મળે છે? તો કે 12%ની. એટલે કે પગારના 12%. હવે પગાર એટલે કયો પગાર આવશે? એક તો આવશે આપણો 3 લાખ જે મૂળ પગાર છે એ. અને મોંઘવારી ભથ્થું આપણને કીધું છે કે નિવૃત્તિના લાભ માટે લેવાય છે. કેટલો લેવાતો હતો? 50,000. એટલે કે 3 લાખ વત્તા 50,000 એટલે 3,50,000ના 12% એટલે કેટલા આવશે? 42,000.
એટલે 45,200માંથી 42,000 માઇનસ કરીએ એટલે કેટલા મળશે? 3200. ત્યારબાદ જોઈએ, ત્યારબાદ આપણને આપેલું છે કે કર્મચારી વતી માલિકે ચૂકવેલ રકમ, માલિકે ચૂકવેલ રકમ કઈ કઈ આપેલી છે? તો કે ક્લબ ફી વાર્ષિક છે 10,000 અને જીવન વીમા પ્રીમિયમ છે 3,000. આપણે બંનેનો સરવાળો કરી નાખીએ. 10,000 પ્લસ 3,000 એટલે કેટલા થશે? 13,000. એના પછી કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી, તો આ બધાનો આપણે સરવાળો કરી નાખીએ. કોનો કોનો થશે? 3 લાખ પ્લસ 1,50,000 પ્લસ 20,000 પ્લસ 5600 પ્લસ 1400 પ્લસ 7500 પ્લસ 12,000 પ્લસ 39,600 80,000 3200 અને 13,000 બધાનો સરવાળો કરશું એટલે કેટલા મળશે? 6,32,300. ત્યારબાદ માઇનસ કરીએ કપાત. કપાતોમાં કઈ આવે છે? સ્ટાન્ડર્ડ કપાત, કેમ કે વ્યવસાય વેરો તો આપેલો નથી અને સ્ટાન્ડર્ડ કપાત કેટલી હોય? તો કે 50,000. એટલે 6,32,300માંથી 50,000 માઇનસ કરીએ એટલે આપણને જવાબ મળશે 5,82,300. આખો વિડીયો તમે જોઈ શકો છો. થેન્ક યુ.